અરે મીઠી વહુ, શું કરો છો તમે આ? હા, આંગળું સાફ કરવાની ક્યાં જરૂર છે? રેવા દો તમે, લાવો તો મૂકી દો. પણ બાપ હું કરી નાખીશ ને, હવે થોડુંક જ બાકી રહ્યું છે. એક તો તમારી તબિયતના ઠેકાણા નથી અને પાછું તમારે કામ કરવું છે. કહું છું કે નથી કરવું તો સમજ નથી પડતી તમને. કોણ કરશે પછી આ? અરે બા, એ મીઠી કામ કરે છે તો કરવા દો ને. એ કાંઈ આટલું કામ કરી લેશે ને એમાં દુબળી નહીં પડી જાય. તો દેખાતું નથી તમને? એની તબિયત ના થારી છતાંય ઘરના બધાય કામ કરે છે. કપડાં ધોવા, વાહણ કરવા, આંગણું વારવું, રસોઈ કરવી. આ થોડું ઘણું તમે કરી લો તો કાંઈ વાંધો આવે તમને? ઓ બા, તમે ભૂલી ગયા લાગો છો કે રસોઈ, ચા, પાણી બધું જ કામ હું પતાવું છું. ખબર છે એને કેટલું કરો છો? કરો એના કરતાં 10 વાર તો અમને સંભળાવો છો કે મેં કર્યું. હા તો તમે એના કામ ગણાવો છો તો હું મારા કામ ન ગણાવ? વાહ રે વાહ, સરસ. પોતાના કામની ગણતરી થાય છે. આ નાની વહુ કાંઈ પણ કરે તો એની કાંઈ ગણતરી જ નહીં. ગણતરી હું નથી કરતી, આ ગણતરી તમે કરો છો. વાતની એક વાત, આજે એની તબિયત ન થારી, થોડો ઘણો આરામ કરી લે તો તમારા પેટમાં હું તેલ રેડાય છે. હા તો આખો દિવસ હું એ કામ કરું છું, હું એ થાકી જાઉં છું, મારી એ તબિયત નથી સારી. રેવા દ્યો હવે, રેવા દ્યો. ખાલી નાટક કરવાના રેવા દ્યો. બધી ખબર પડે છે અમને. હા જરા કાંઈ હું મીઠી વહુનું ઉપરાણું લાવું એટલે તરત જ મને આમ થયું, મને તેમ થયું, મને ફલાણું મને ઢીકણું. પણ બા, તમે આટલા ગુસ્સામાં કેમ વાત કરો છો? હું તો શાંતિથી બોલું છું ને. શાંતિથી બોલો છો તમે, શાંતિથી. હા, દર વખતે બધી વાતમાં વાંધા વસકા કાઢવા જોઈએ. મીઠીને દૂધ હું કામ આપ્યું, મીઠીની સાડી હું કામ લાયા, મીઠી માટે આમ કેમ કર્યું? હા તો જે થતું હોય એ તો બોલાય જ ને. જે વસ્તુ તમે કરો છો કે એકના માટે લાવો ને એકના માટે નહીં લાવો તો બોલવામાં આવે જ અને સાંભળવું એ પડે. સાંભળો ને, હું કરી નાખું છું અને એવું લાગે ને બા તો આપણે હમણાં બાજુમાં ઓલું દવાખાનું છે ને ત્યાં જતા આવીએ. દવાખાને જવાનું છે ને આરામ કરવાનો છે. સલાહ. અરે પણ બા, સાસુ કોણ છે? આ પકડો. આટલું કરી નાખશો ને તો કાંઈ તમે દુબળા પાતળા નહીં થઈ જાઓ. હો, તો હું એ જ કહેવા માંગુ છું કે આ મીઠી કરી લેશે ને તો એ કંઈ દુબળી નહીં થઈ જાય. અને હું આ કામ તો કરવાની જ નથી. મારે ચૂલો ચાલુ છે અને રોટલા ઘડવાના બાકી છે. એ કરતા જ હું આવી હતી, કારણ કે આ આંગળું પાછું વાળવાનું રહી જાય તો એ મારા માટે આવે. ઓહો, બહુડાઈ ને કઈ બહુડાઈ. હો, કે કંઈક બાકી રહી જાય ને મારી હાહુ બે શબ્દ કહી દે તો તમે સાંભળીને બેહી રહ્યો એમાંના છો? હા, તમે સાંભળીને બેહી રહ્યો એમાંના? અરે તમે 10 વસ્તુ સંભળાવો એમાંના છો. રેવા દ્યો ને હવે, બધી ખબર પડે છે. આ મીઠીને મેં કીધું કે આરામ કર, એ દેખાયું નહીં એટલે તરત દોડીને આવ્યા. પણ હા, તમે આવું શું કામ કરો છો? મને તો એ નથી સમજાતું. મેં તમારું શું બગાડી લીધું છે? કાંઈ નહીં. હા, કોઈ કાંઈ નથી બગાડ્યું તો મેં છે બધાનું. હું મીઠીને સારું રાખું છું ને તમને નબળું રાખું છું એવું લાગે છે ને? એવું કાંઈ નથી. કામ કરો કામ. જા મીઠી, જા બેટા, અંદર જઈને આરામ કર. જા તો કહું છું તો ખબર નથી પડતી. અને વાતની એક વાત, આ મીઠી હોય ને ત્યારે આ વારા તારા કરવાનું રહેવા જ દેજો, બરાબર? તમે જે કહેતા હોય એ, પણ એવું કાંઈ હોતું નથી. સમજી ગયા? એ તો દેખાય જ છે કે તમે જે આ અમારા બે વચ્ચે અંતર રાખો છો ને, ભલે તમે મોઢેથી ના પાડો પણ જે રાખો છો ને એ તો દેખાય જ. અને એના લીધે જ છે ને આપણા બેને અને મારા ને રોનકના એ ઝઘડા થાય છે. પણ કાંઈ નહીં, તમને તો એ ગમતું હશે. ભલે ને અમારા બેને ઝઘડા થાય, તમે ખુશ છો ને? અને તમારી આ મીઠી વહુ એ ખુશ રહેવી જોઈએ. બાકી બધાને જે થવાનું હોય ને એ થશે. બરાબર બોલી લીધું. પેટની ભડાસ કાઢી લીધી. હૈયા વરાળ કાઢવાની હજુ કાંઈ બાકી હોય તો બોલો, એટલે ખબર પડે કે હજુ તમારે હું મને કેવું છે. તમને તો હું કહી દેવાની હતી, તમે એમે ક્યાં સાંભળી લેવાના છો? એ બધું મીઠી વહુનું જ ખેંચવામાં રહેશો ને. એના કરતાં મારો ચૂલો ચાલુ છે ને રોટલા ગળવાના છે તે પતાવ ને એ સારું. આ તમારી સાથે લપ કરવાનો કંઈ મતલબ નથી. એમને તો હવે છે ને લપ કરતાય નહીં. હા, હવે બીજી વાર હું મીઠી વહુને કાંઈ પણ કહું ને તો આમ દોડીને ફદકડીની જેમ આવતા નહીં, બરાબર? તો કામ તો છે ને બંને સરખું જ કરવું પડશે. હું એકલી કાંઈ અહીંયા કામવાળી બનીને નથી આવી કે તમે આવી રીતે વર્તન કરો છો. ઓ કામવાળી તો તમે પહેલેથી જ હતા. મીઠી વહુ નવી આવી છે, બિચારીની બીમારી નથી દેખાતી, ખાલી એટલું દેખાય છે કે હા મેં એને કીધું કે આ ન કરતા, સાના માના કરવા માંડો. જીભડો ચલાવો ને એના કરતાં હાથ ચલાવો તો આ હૈયા વરાળ નહીં કાઢવી પડે. હા તો હું કરીશ જ ને, ભલે આંગણું ગંદુ રહે, મારે નથી લેવાનું કંઈ. જોઈ ચબરાક. બા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલો ને. મારા કાનપુરમાં હડતાલ નથી, મને બધું સંભળાય છે. બસ આ જ વાત કરવી છે.
કે તમારું મારા પ્રત્યેનું આવું વર્તન કેમ છે. મારી કઈ ભૂલ હોય તો મને એકવાર સમજાવો ને, બતાવો તો હું ભૂલ સુધારવાની કોશિશ કરું. કેવું વર્તન, કેવી ભૂલ? અને મેં કયું ખરાબ વર્તન તમારી સાથે કરી નાખ્યું? આજે તમારી બોલવાની રીત છે ને એ મારા માટે બદલાઈ જાય છે, પણ જ્યારે મીઠી હોય છે ને તમારી સામે ત્યારે એના માટે અલગ હોય છે. ફાલ્ગુની બેટા, તને એક પ્રેમથી સાચી રીતે અને સારી વાત કરી રહી છું. જો સાંભળ, મને કોઈના માટે રાગ દ્વેષ નથી. મારા માટે મારી બંને વહુઓ સરખી છે. અને મહત્વની વાત એ છે કે જો નાની હોય કે મોટી, બંનેમાં મને હું ભેદભાવ હોય. છોડને, જા તું તારું કામ કર. એ જ કહું છું કે નાની વહુ હોય કે મોટી વહુ હોય, તમારે ભેદ શું કામ ને રાખવો જોઈએ. તમે જે બોલો છો ને એ વાત અલગ છે, પણ તમારું કરવાનું છે ને એ અલગ છે. કારણ કે તમે જે વર્તન કરો છો ને એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. સાચી વાત છે. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. હા, શું ફરક પડે? હવે તમને તમારી દ્રષ્ટિએ હું ખરાબ લાગુ છું, તમને એમ લાગે છે કે હું મીઠી વહુને વધારે પ્રેમ કરું છું, વધારે લાડ કરું છું અને તમારી હારે ઓછું કરું છું, તો ઈ દ્રષ્ટિ તમે બદલી નાખો. તમને તો ખબર છે કે તમે આ ઘરમાં પહેલા લગ્ન કરીને આવ્યા. મેં તમને પણ એટલા જ લાડકોરથી રાખ્યા છે. અને રહી વાત મીઠી વહુની, આજે બીમાર હતી, એની તબિયત સારી નહોતી, એટલા માટે મેં થોડી એમની કાળજી લીધી. આમાં ખરાબ હું કર્યું? મને કાંઈ સમજાણું નહીં. જો એક વાત કહું, હા, મીઠી વહુ છે ને એમને ઝાઝો ટાઈમ નથી થયો, તો થોડું ઘણું કદાચ વધારે પણ રાખું ને તો તમારે તો એની મોટી બેન બનીને રહેવું જોઈએ. પણ નહીં, તમે તો એમાં પણ આમ હું કામ કર્યું ને તેમ હું કામ કર્યું. અરે આવું ન હોય. મોટાએ હંમેશા મોટપ રાખવાની હોય. પણ બા, તમે એમ કેમ નથી વિચારતા કે આટલા વર્ષથી આપણે બે હળી મળીને રહેતા હતા, પણ જ્યારથી મીઠી આવી છે ને ત્યારથી તમારું વર્તન બદલાઈ ગયું છે. અરે તમે મારા દુશ્મન છો? હા, તમે મારા દુશ્મન છો કે હું તમારી હારે ખરાબ વર્તન કરવાની? મારી મોટી વહુ છે, ઓલી નાની વહુ છે, અરે થોડી સહાનુભૂતિ બતાવી દીધી તો આમાં ફરક શું પડ્યો? હા, છે ને, કહેવાય છે આ મનમાં મેલ હોય ને તો ગંગામાં નાવા જાવ ને તો પાપ ન ધોવાય. એટલે જે છે ને એ તમારા મનની વાત છે. જો આ મનમાંથી બધું કાઢી નાખશો ને તો આ બધું હરખું થઈ જાય. મને મારા માટે મારા દીકરાઓ ને વહુઓ બધા હરખા જ છે. હવે છે ને આ વાત પર જીભા જોડી ન કરો ને તો વધારે સારું. મારે કોઈ જીભા જોડી નથી કરવી. આ તો છે ને તમે કાયમ જ એવું કરો છો. તમે જ કહ્યું હતું ને કે અમને હાડી લાવ્યા હતા તો કે આ તો મીઠી માટે લાવી છું, તારા માટે પછી લાવી દઈશું. એવું કરીને તો તમે કેટલી વસ્તુ લાવો છો, એની એ ના નથી. તમે લાવો, એને પહેરાવો, પણ તમે આવું શું કામ ને કરો? તમે એક નહીં ને બે વસ્તુ લાવો. આપણા ઘરમાં કોઈ તાણ તો છે નહીં ને, તો તમે આવું વર્તન કરો છો ને એ બધું મારાથી નથી જોવાતું. અને કામની વાતમાં તમે આજે એ કેવું કર્યું અને કેટલા ઊંચા અવાજે તમે મને બોલતા હતા. આટલો ગુસ્સો તમે ક્યારેય મારી પર કર્યો છે અત્યાર સુધીમાં? બસ આ જ વાત મને નથી ગમતી. આનું આમ લાવ્યા, આનું તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. જો જે કર્યું ને એ કર્યું. હવે આ સવાલ બીજી વાર ઉઠવો ન જોઈએ. વાત અહીંયા પૂરી કરો. અને હવે છે ને મારું વર્તન તમારા બે પ્રત્યે હરખું જ છે, પણ જો તમને એવું લાગે કે હું ખરાબ વર્તન કરું છું તો ખરાબ સમજો. બરાબર? મને સમજ નથી પડતી કે હું તમને કઈ રીતે સમજાવું. જે મને દુઃખ થાય છે ને એ હું જ સમજી શકું છું, કારણ કે તમને કહું છું ને તો તમને હું ખરાબ લાગુ છું. થઈ ગયું, પતી ગઈ વાત. ખબર નથી પડતી એ બીમાર છે એટલે એની થોડી કાળજી રાખું છું. હવે આ વાત અહીંયા પૂરી થઈ જાય ને. સારું, હાલો, મારાથી તો તમને કઈ કહેવાય નહીં ને. મીઠી, અરે સુધી રે. અરે ના ના, બેહો ને તમે. હું કઈ જોઈએ છે? કાંઈ જોતું નથી. ચા પીવો છે? નથી પીવો. તારી તબિયત કેમ છે મને કે? ઘણો ફેર પડી ગયો છે. હા, દવા લીધી ને તો એનાથી ઘણું સારું છે.
બસ આ ઉધરા મટી જાય ને એટલે બસ. આ વધારે કાંઈ જરૂર પડે એમ હોય તો દવાખાને જઈ આવ્યો. શું આ તમે કહો ને એની પહેલા તો મને બા લઈને પહોંચી જાય છે દવાખાને, એટલે કઈ કેવું પડે એમ જ નથી. બા છે ને મારું બહુ ધ્યાન રાખે છે, પણ શું? ખાઈ નહીં મેલો ને. અરે પણ કેને શું થયું? આ બા મારું એટલું ધ્યાન રાખે ને એ ખબર ને કેમ ભાભીથી નથી જોવાતું. તે ભાભી બા હારે છે ને બહુ માથાકૂટ કરે છે, અને મારી હારે એટલી માથાકૂટ કરે છે. ભાભી? શું થયું? ખુલાસો કર ને કંઈક, મને ખબર પડે એમ કે ને. ભાભી છે ને એનું એવું માનવું છે કે બા છે ને મારી અને ભાભી બે વચ્ચે ભેદભાવ રાખે છે. આ હું કચરો ને એવું કંઈક વાળતી હોય ને તે મારી આ તબિયત નથી સારી, એટલે બાએ મારા હારા માટે થઈને કીધું હતું કે તું આરામ કર લે કે આપણે દવાખાને જઈ આવીએ. તો ભાભીને બધું ઊંધું જ લાગે છે. ખબર નહીં આ ભાભીને શું વાંધો હોય ઈ. પણ આ બા તો કાંઈ નથી કહેતા ને. બા કે ના કે એમની જીવ તો બળતો જ હોય ને. હા, બાની સામે ગમે તેમ બોલી જાય એ સારું તો ન લાગે. અને મને ખબર છે કે બાના મનમાં એવું કંઈ નથી કે ભેદભાવ રાખવો આ તે. હા, તો ઘરમાં કોઈ સભ્ય હોય એની તબિયત સારી ન હોય તે ઘરનું માણસ તે એની સંભાળ ન રાખે તે કઈ પારકું થોડી રાખવા આવવાનું છે. તારી વાત હાસી છે, પણ હવે આ ભાભીને કોણ સમજાવે? ભાભીને તો એ નથી ખબર પડતી કે આજે તું માંદી પડી છું અને બા તારી સેવા કરે છે. કાલે એ માંદા પડશે તો પછી તમારી હારે આવી રીતે કરશે તો એનું ધ્યાન કોણ રાખશે? એ જ વસ્તુ છે ને કે મોટા છે તોય તે સમજતા નથી. એકેય વાત મને ખબર નથી પડતી. એના મગજમાં હું એવું ગરી ગયું છે ને એ જ નથી સમજાતું. એને પૂછને પણ કે તમને શું વાંધો છે? બા મને મદદ કરે છે, હું માંદી છું તો તમને હું ક્યાં તકલીફ પડે છે? એને પેટનો દુખાવો શું છે એ પૂછ. ક્યાંથી પૂછે? સીધા મોઢે કોઈક વાત કરે ને તો એને પૂછવાનું મન થાય. આ તો આપણે જાય એટલે આપણને ઉતારી જ પાડે. તેને શું પૂછવાનું હોય? તો હવે શું કરીએ? કાંઈ નહીં, જેમ હાલે સેમ હાલવા દો. ખબર નહીં મોટા ભાઈને આ વિશે ખબર છે કે નહીં. મોટા ભાઈને આ વિશે ખબર ના હોય તો પછી હું કહી દઉં. મોટા ભાઈને કહું ને કે મારી મીઠીને મજા નથી અને બા સેવા કરે છે તો આ ભાભીને શું વાંધો છે? એ હું કામ વચ્ચે પગ નાખે છે? અને સાચું કહું ને તો બાને તો સેવા કરવી જ ન જોઈએ. સેવા તો અત્યારે બાની અમારે કરવાની હોય. પણ હવે આ જોવો ને તબિયત સારી નથી તે થોડા દી આમથી આમ થઈ જાય. બાકી હું કોઈ દિવસે ને ઘરડા માણા પાસે સેવા ન કરાવું. અરે હા, મને ખબર છે, પણ હવે તારી સેવા કરવા માટે કે તારા કામમાં આવવા માટે જેને જરૂર પડે એમ છે એ તો આવે એમ નથી. ભાભીની વાત કરું તો પછી ભાભીને છોડીને એક વૈધા બા તો બાને જ કરવું પડે ને બધું. પણ હું ભાઈને વાત કરું છું, એ ભાભીને સમજાવશે. વધારે કંઈ ચિંતા જેવું નથી. ભાઈની વાત કરીશ ને, ભાઈને વાત કરીશ ને એટલે ભાભી સમજી જાય. શું તમે મોટા ભાઈને ભલે વાત કરો પણ આપણે છે ને એ રીતની વાત નથી કરવાની હો કે ચઢામણી લાગે. પ્રેમથી અને શાંતિથી વાત કરવાની છે. તો માનવું હોય તો માને, બાકી આ મારી તબિયત હમણાં હરખી થઈ જ જાય પછી બધું હરખું થઈ જાય. જો ચોખ્ખી વાત છે કે સેવા કરવી પડે છે એમ છે તો એ સેવા નથી કરતા ભાભી, તો પછી ભાઈને હાસી વાત કરવામાં મારે શું કામ સંકોચ રાખવો જોઈએ? હું તો હંધું કહી દે, પછી જે થવું હોય થાય. બરાબર છે? તું આરામ કર. લે ના ના, ચા બનાવી આવું તમારી માટે. મારે ચા નથી પીવી, તું આરામ કર, સુઈ જા. હા, કેટલું સારું વાતાવરણ છે નહીં? આ રોનક મને ફરવા લઈ જાય ને તો કેવી મજા આવે, પણ એને તો ટાઈમ જ નથી હોતો. હા, લઈ જઈશ તને ફરવા, લઈ જાઉં ને, પણ તમારે છે ને થોડીક તમારી આદતોને લક્ષણ સુધારવા પડે તો તમને કોઈક ફરવા લઈ જાય. આવી રીતે કરશો ને તો કોઈ ક્યાંય નહીં લઈ જાય. બરાબર છે? હા, શું તમે આવતાની વેત જ મને મારી સાથે ચાલુ કરી દીધું? મેં તમારું શું બગાડ્યું છે? મારું નથી બગાડ્યું, પણ મારે બાનું બગાડ્યું છે. બા કહેતા હતા કે તે એની હારે ઝઘડો કર્યો. હે, શું કામ? હા, તે કરું જ ને. બા છે ને જ્યારે હોય ને ત્યારે મીઠી અને મારા વચ્ચે અંતર જ રાખે છે. એને સારી રીતે રાખે ને મારી સાથે પારકા જેવું કરે છે.
કંઈ પણ કહું ને તો મારી વાત તો બા માને જ નહીં, અને મીઠી જો બોલે ને તો એની વાત પહેલા સમજી લે. એવું કાંઈ નથી. હવે તને છે ને મનમાં વેમ બેહી ગયો છે કે બા છે ને તારા કરતાં મીઠીને વધારે પ્રેમ કરે છે. બાકી બાના મનમાં એવું કંઈ ન હોય. તું દર વખતે આ છે ને લપ ખોટી ન કર ને તારે આ બાબતે બહાર ઝઘડો કરવાની તો બિલકુલ જરૂર નથી. તે હું કામ ઝઘડો કર્યો મને કે? કીધું ને આ બાને એ ખોટી લાગુ ને એમ તમને એ ખોટી લાગુ કે આ ઝઘડા હું ખાલી ખોટાના કરું છું, પણ તમને એ નથી સમજાતું કે આખો દિવસ મારે મીઠી અને બા જોડે રહેવાનું હોય, પણ બા જે અંતર રાખે ને એ મને જ ખબર પડતી હોય. કંઈ પણ કામ હોય ને તો મીઠીને પૂછે, મને ક્યારે નથી પૂછતા. કંઈ પણ વસ્તુ લાવે ને તો પહેલા મીઠીને બતાવે કે આ તને જે ગમે ને એ લઈ લે, પછી ફાલ્ગુનીને બાકીનું આપી દેશે. તો બધામાં જ આવું કરવું કઈ જરૂરી નથી. એ મીઠી છે ને નાની વહુ છે, આ પહેલા મોટી વહુનો અધિકાર હોય. અધિકાર હોય પણ તો પછી મન મોટું રાખ ને. તું મોટી વહુ જો તને ખબર છે તો મને મોટું રાખ. એ નાની છે એટલે બા જરાક એને લાડ કરી લીધા તો એમાં હું ખોટું થઈ ગયું? હે, એમાં કઈ બાએ બગાડી નાખ્યું તારું? અને મને ખબર છે ત્યાં સુધી છે ને બાના મનમાં કાંઈ ન હોય. એ ખાલી ભલે મીઠીને પ્રેમથી વધારે બોલાવતા હશે, એની ના નથી પાડતો, પણ તારા પ્રત્યે એના મનમાં કઈ દેશ છે કે એવું કઈ ન રાખતી તું? હા, પણ હા વારે ઘડીએ આવું થતું હોય ને એ મને ન ગમે. મને એમ થતું હોય ને કે બા મારી જોડે પ્રેમથી વાત કરે, પણ ના, બા તો વધારે પડતું મીઠી સાથે જ વાત કરતા હોય. અને જ્યારે એ નવરા બેઠા હોય ને તો મને અવાજ કરવાની જગ્યાએ મીઠીને જ બોલાવે. મીઠી અહીંયા બેસ, તો મને એકલા એકલા ગમતું નથી, તો જાણે કે હું જોડે બેસી લઈશ ને એમને વધારે અણગમો થઈ જશે, એવી વાત કરે. પણ એમાંય તારો જ ભાગ હોય ને ફાલ્ગુની. કદાચ એવું બને કે બાને ને મીઠીને વાતું કરવાની વધારે મજા આવતી હોય, મીઠીને એવી વાતો કરતા આવડતી હોય જે બાને ગમતી હોય, અને તને ન આવડતી હોય, તો એમાં કંઈ ખોટું ન હોય. હવે 4 ભાઈબંધ હોય, એમાંથી 2 ખાસ ભાઈબંધ હોય તો બીજા 4 કંઈ ઓછા ન હોય, બરાબર? પણ એને બધાને એવું હોય કે જેની યાર જેને મન મળી જાય ને બનતું હોય એની યાર બેહીને વાતું કરે. હવે બાને મીઠી યાર વાત કરવાની વધારે મજા આવતી હોય તો હાલો, એમાં મારો વાંક હશે, બરાબર? કે મને એવી મીઠી જેવી છે ને મીઠી મીઠી વાતો કરતા નથી આવડતું, પણ કામની બાબતમાં એ મીઠી વાસણ ઘસતી હોય ને તો બા એને બોલાવી લે કે જરીક આવ ને મારી પાસે બેસ ને, એ મોટી વહુ કરી નાખશે. તો કામમાં એવું કરવાનું? અરે તું છે ને આ બધી ખોટી મન પર વાતો લઈ લેજો. સાચું કહું છું, તું છે ને આ બધો ગુસ્સો છોડીને જો જોઈશ ને તો તને ખબર પડશે કે બાના મનમાં એવું કંઈ નથી. તું છે ને દર વખતે હવે એક જ રીતે જોજો, એટલે તને નહીં જોવું હોય ને તો એવું જ દેખાય, કારણ કે તે મનથી ધારી લીધું છે કે બાને મીઠી વાલી છે. બાકી તું જો જોવા જઈશ ને તો બા તને દિવસમાં 4 વખત પ્રેમથી બોલાવતા જશે, પણ ઈ તને નહીં દેખાય, કારણ કે તને તો મનમાં ઈ જ ઘૂસી ગયું છે કે બસ મીઠી વાલી છે એટલે. હા, એ તો મને ખબર જ હતી કે આ તમને કઈ વાત કરીશ ને એનો કોઈ મતલબ નથી. આ તમે બાનું ને મીઠીનું જ ખેંચવાના છો. અરે એવું નથી ફાલ્ગુની, હું તારા માટે જ કહું છું. હું કોઈનો પક્ષ નથી લેતો, હું કઈ બાનું નથી ખેંચતો કે મને મીઠી વહુ પ્રત્યે એવું કંઈ નથી, બરાબર છે? પણ હું તો તને સમજાવવા માંગુ છું કે તું આવું મનમાં ન રાખ તો આપણા ઘરમાંય શાંતિ રહે ને તને મનથી શાંતિ લાગે. હવે તું આવી રીતના મૂળમાં ન હોય, તારું મગજ ખરાબ થાય તો છેલ્લે કોને ભોગવવાનું? મારું મગજ ખરાબ થાય, આપણા બે વચ્ચે સારી વાત ન થાય. અત્યારે હું આવ્યો તો આપણા બે વચ્ચે ઝઘડો થવા માંડ્યો કે નહીં થયું ને? બોલવાનું થયું કે નહીં? તો હું તને એ સમજાવવા માંગુ છું કે મગજ શાંત રાખ. આ બધી વાતો ઉપર છે ને એટલું બધું ધ્યાન ન આપ. માની લે કે બાએ કદાચ મીઠી વહુને વધારે રાખી લીધું તો સમજ ને કે એ તારી નાની બેન છે એમ સમજીને તારે કેમ રાખવાનું કે ભલે ને રાખતા તું સાચવ એને. એ તો પહેલા તો હું એવું જ વિચારતી હતી કે છોડ ને, હવે નાની બેન છે અને નવી આવી છે એટલે બા વધારે રાખતા હોય, પણ આ કાયમનું જોવાનું થાય ને ત્યારે પછી છે ને આપણું મગજ ખરાબ થાય. હવે કેમ કરીને તમને સમજાવું? કાંઈ નહીં, હું સમજી ગયો કે તને મનમાં થોડુંક લાગી આવે છે, તને આ વાતનું દુઃખ લાગ્યું છે, હું માની ગયો. તો હવે આપણે બીજી કંઈક વાત કરીએ. હમણાં હું આવ્યો પેલા તું કંઈક વાતાવરણનું બોલતી હતી, એ શું હતું? અરે જો ને, આ વરસાદ પડવાનો હોય ને એવું લાગે છે, અને જ્યારે વરસાદ પડતો હોય ને ભજીયા બનાવવાના હોય. ભજીયા નો બનાવવાના હોય, તો આમ ગાડી પર છે ને આમ બહાર દૂર રસ્તા પર ફરવા જવાનું હોય અને વરસાદમાં પલળવાની કેટલી મજા આવે. એવું? હા તો ફરવા જવું છે? હા પાક્કું? હા, અને તમારે ભજીયા ભાઈ? હા, ઉદાસ હોય એવું લાગે છે. હું કરું દેવા, તને દેખાણું હોય કે નહીં ખબર નહીં, પણ હમણાં આપણા ઘરનું વાતાવરણ બગડતું જાય છે એવું મને લાગે છે. એટલે હું કઈ સમજો ને, શું કહેવા માંગુ છું? હા, તારી ને મારી ઘરવાળી વચ્ચે છે ને થોડાક મનદુખ થતા હોય ને એવું લાગે છે. મને એવું લાગે છે કે બે વચ્ચે છે ને થોડો ખટરાક વધી ગયો છે હમણાં ને હમણાં. માનીએ કે દેરાણી જેઠાણી વચ્ચે આવું બધું હોય, પણ હમણાંથી થોડુંક વધારે પડતું દેખાવા માંડ્યું છે. તને એવું નથી લાગતું? ભાઈ તમે માનશો નહીં,
પણ હું ખરેખર તમારી સાથે આ જ વાત કરવા આવવાનો હતો. આ વાત કરવા શું, આ વાત કરવા જ આવ્યો હતો. એટલે આ મીઠી વહુએ તને પણ કંઈ કીધું છે? જો તમને તો ખબર છે ને મોટા ભાઈ કે મીઠીને મજા નથી, હમણાં માંદી છે, તો હવે એને પાણી પણ પીવું હોય ને તો જાતે પીવું પડે છે. અને એટલા માટે હવે એને મદદ કરવા માટે બા છે, તો બા બિચારા મદદ કરે છે. પણ તમને ખબર ન હોય તો કહી દઉં, આ ભાભી છે ને, ઝઘડાનું મૂળ કારણ ભાભી છે. પણ જો એમાં એનો એટલો વાંક નથી ને મારા ભાઈ, કારણ કે આપણે લોકોએ એને કારણ જ નથી કીધું કે બા મીઠીને હું કામ સાચવે છે. એને મનમાં બસ એક જ વસ્તુ બેહી ગઈ છે કે બા મારા કરતાં મીઠી વહુને વધારે સાચવે છે. અને આપણે જ્યાં સુધી કારણ ન કહીએ ત્યાં સુધી એને તો એવું જ લાગવાનું ને. એની જગ્યા પર રહીને તું વિચાર ને તો એ ખોટી નથી. શું વાત કરો છો ભાઈ? તમને પણ ખબર છે કે મીઠી બીમાર છે, ભાભીને પણ ખબર છે કે મીઠી બીમાર છે, બાને પણ ખબર છે, મને પણ ખબર છે. અરે એમ નથી કહેતો. હા માનું છું કે ફાલ્ગુનીને ખબર છે કે મીઠીની તબિયત સારી નથી રહેતી, એની ના નથી, પણ એને એ નથી ખબર ને કે મીઠીને કેટલી ગંભીર બીમારી છે. એટલા માટે થઈને આપણે એને થોડુંક વધારે રાખીએ છીએ અને બા પણ એનું ધ્યાન રાખે છે. એટલે જ્યાં સુધી એ ખબર નહીં પડે ને ત્યાં સુધી ફાલ્ગુનીના મનમાં થોડુંક વસવસો રહે જ કે બા છે ને ભેદભાવને પક્ષપાત કરે છે. હવે મને એ નથી સમજ પડતી કે મારે ને કઈ રીતે સમજાવવી. તું મને કોઈક રસ્તો બતાવ, તને કઈ મગજમાં આવતું હોય તો. ભાઈ પહેલી વાત તો એ કે એને કેવી ગંભીર બીમારી છે એની ખબર નથી, પણ એટલી તો ખબર છે ને કે એ બીમાર છે. અને બીમાર માણસને સાજુ કરવા માટે શું જોઈએ? એકાબીજા વ્યક્તિની સહારાની જરૂર પડે. હવે સમજો કે મીઠી માટે જો એ બીમાર છે તો એનો સહારો કોણ હોય? ભાભી હોય ને. પણ ભાભી કોઈ પણ કામ એનું નથી કરતા. આ વસ્તુ છે ને આપણે પુરુષો ક્યારેય નહીં સમજી શકીએ મારા ભાઈ, કારણ કે તું મારો ભાઈ છો, હું તારો ભાઈ છું, એટલે આપણને એકબીજા પ્રત્યે આવું ન હોય. પણ આ દેરાણી જેઠાણી છે ને એ લોકોનો સંબંધ જ એવો છે. એ કદાચ હગી બહેને દેરાણી જેઠાણી બને ને એટલે અહીંયા આવીને તો દેરાણી જેઠાણી બની જ જાય. એટલે કામમાં વાદાવાદી થવાની, એને આ રીતનો પ્રશ્ન ઊભો થવાનો. જો સાસુએ કોઈ એકને જરા કે કંઈક વધારે રાખી લીધું ને તો આ પ્રશ્ન કંઈ તારા મારા ઘરનો પહેલી વાર નથી, બરાબર છે? આ પ્રશ્ન તો દરેક ઘરમાં હોય. તો એમાં મીઠીની બીમારી યારે કંઈ એ રીતે લેવા દેવા નથી. ભાઈ હું કહેવા એ માંગુ છું કે ચાલો ભાભી સાચા હશે અને કદાચ આ વાતની એને નથી ખબર એટલે કદાચ આવું બધું કરતા હશે, પણ એ વાત તો સાચી ને કે એક પણ કામ નથી કરતા અને એની જગ્યાએ અત્યારે બાને પૂરો ખાવાનો હોય. કોણે કીધું એવું તને? કોણે કીધું તને આવું? એવું કંઈ નથી. ફાલ્ગુની બધું કામ તો કરે જ છે. ખાલી ફાલ્ગુનીના મગજમાં વસ્તુ છે ને ઘર કરી ગઈ છે એની વાત કર્યા કરે છે, એ ફરિયાદ કરે છે. બાકી ફાલ્ગુની ઘરના કામ નથી કરતી એવું તો મને ખબર નથી ભાઈ. મને કોઈ એવું નથી કીધું. ઘરના કામ નથી કરતા એવું નથી કહેતો. તે હમણાં એ જ તું કીધું. બાની સેવા, બા જે સેવા કરે છે મીઠીની, એ સેવામાં એ કોઈ વસ્તુમાં ભાભી ધ્યાન નથી આપતા. પણ ઈ તો મેં તને પહેલા જ કીધું મારા ભાઈ કે ઈ દેરાણી જેઠાણીનો સંબંધ જ એવો છે એટલે ઈ એમાં નહીં કરે ક્યારે. હું તને કહું છું ને આજે નહીં કરે ને કાલે નહીં. તારે જો એની જગ્યાએ છે ને કદાચ મીઠી ને ફાલ્ગુની હોત ને, ફાલ્ગુની બીમાર હોત ને તો મીઠી આવું જ કરત, કારણ કે ઈ એનો સ્વભાવ છે ને એનો સંબંધ એવો છે. સારું, તો હવે આ ઝઘડા બંધ કરવા માટે શું કરી શકાય? મને એવું લાગે છે કે મારે ફાલ્ગુનીને છે ને હવે હકીકત કહી દેવી પડશે. આજે નહીં તો કાલે ને ખબર તો પડવાની જ છે, એટલે ભલે આજે પડી જતી તો એના સિવાય મને કોઈ ઉપાય દેખાતો નથી. હવે જો એ ફાલ્ગુની ફરિયાદ કરશે ને તો હું એને બધી જાણ કરી દઈશ. ઠીક છે, અમને પણ એનાથી કોઈ વાંધો નથી. જો ખબર પડી જતી હોય ને ઝઘડા બંધ થઈ જતા હોય ને તો ભલે બિચારા ફાલ્ગુની ભાભીને ખબર પડી જાય. આ તો આપણને એવું હતું કે એને પણ ચિંતા ન થાય એમ. તું થોડીક ચિંતા ન કર. હમણાં જો હાવ લેવાઈ ગયો છો મીઠીની ચિંતામાં. થોડુંક મન ખુશ રાખવાની કોશિશ કર. સાજી થઈ જાય એટલે ભાભી, ભાભી જો ને
આ ચક્કર આવી ગયા મને. મને આ બાથરૂમથી લઈ જાવ ને. કેમ હું તને હું કામને બાથરૂમ સુધી લઈ જાઉં? આ તને ચક્કર આવે છે તો તારા વાલા હાઉજીને બોલાવ ને. એમે તું આ તારા હાઉની લાડકી જ છો ને, તે તારા બધાય કામ કરી લે. તું એમને બોલાવ. પણ આવું હું કામ કડવું બોલો છો તમે? હા, તમે જોવો છો કે મારી તબિયત ન થારી, તમને લઈ જવામાં હું વાંધો છે? હા, હું જોઉં છું કે તારી તબિયત ન થારી, પણ તને ખબર છે ને કે તું તારી હાઉની લાડકી છો, તો તારા હાઉને બોલાવે ને એ વધારે સારું. આ તમને છે ને ગલત ફેમી થઈ ગઈ છે. લાડકા ને નો લાડકા ને એમની વચ્ચે છે ને કોઈ ભેદભાવ રાખો એવું કઈ મનમાંય નથી. આ તમે છે ને બધો પ્રશ્ન મનમાં ઊભો કરો છો. એ તો મને જ ખબર છે કે કેવું છે અને કેવું નથી. અને તું શું બોલી કે હું ખોટું બોલું છું એમ? એ છે ને ખોટું તને લાગે, પણ મને ખબર છે કે હું સાચું જ કહું છું ને, એટલે પેટમાં બળે. જો ભાભી, અત્યારે છે ને સીભાસોડી કરવાનો છે ને વખત નથી. હા, મને સારું નથી તે તમે મને લઈ જાઓ. એ જ કહું છું ને કે આ જીબાજોરી કરવા કરતા તારા હાઉને આવાજ કર, એટલે આવીને તને લઈ જાવ. કેમ તારા હે? એ તમારા હાહુ નથી? તમે તો હા, મને એવું લાગે છે કે ભેદભાવ તમે રાખવા લાગ્યા છો, હું નહીં કે બા નહીં. ભેદભાવ હું નથી રાખતી. ભેદભાવ છે ને તારા હાઉજી રાખે છે ને, એટલે જ પછી મારે મારા તારા કરવું પડે છે. સમજી ગઈ ને તું? તો ભાભી, હું હજી તમને કહું છું કે તમારી વિચારધારણા બદલો ને તે બહુ સારું છે. કંઈક એવું ના થાય કે તમારી આ વિચારધારણાને લીધે થઈને ઘરમાં એટલા ડખા થાય ને ભાગલા પડી જાય. મારા વિચારધારણાના લીધે તો અહીંયા ડખા થાય છે એમ? ડખા તો છે ને તારા આવવા પછી વધી ગયા છે. આ તું આવી છે ને એ દિવસથી આ ઘરમાં બધા ડખા ચાલે છે. એક તો તારી બીમારી, તબિયત ખરાબ હોય અને કાયમના કામના લફડા, તે ઉપરથી પછી હાઉજી તને વધારે હાચવે, તો પછી ડખા તો થવાના જ છે ને. સો ભાભી, આ બીમારી છે એ કઈ હાથે કરીને મેં તો નથી નોતરી. કુદરતી છે અને કુદરતે દીધી છે તો થઈ છે. અને બીજી વાત ઈ કે હાહુમાની માનીતી હું તો એ વસ્તુ ખોટી છે. મારા અહીંયા આવ્યા પહેલા તો આ ઘરમાં તમે રહેતા જ ને, અને કદાચ હું આવી ગઈ પછી તે તમારે મને તમારી નાની બેન જેમ હાચવવાનું હોય, એની જગ્યાએ તમે તો હાથે કરીને વાલાને દવલા કરો છો. સાચી વાત છે. પહેલા છે ને હું તને મારી નાની બેન જ સમજતી હતી, પણ હા, તારું વધારે પડતું મીઠું બનવું છે ને એ મને કડવું લાગે છે. આ વધારે મીઠું બોલી બોલીને જે તું મારા હાઉજીને તારા કરી લીધા છે ને એ મને નથી ગમતું. હા, પહેલા અમારા વચ્ચે કોઈ અણબનાવ નથી થતા, અને કોઈ દિવસ બા એટલા મોટા અવાજે મારી સાથે વાત નહોતા કરતા, અને તારા આવવા પછી છે ને બધું ખરાબ થઈ ગયું છે. એટલે તું મને ના કે આ બધો તારો જ વાંક છે. તું આવી છે ને ત્યારથી આ ઘરમાં ડખા થાય છે. સો ભાભી, હું હજી તમને સમજાવું છું. અને આ બીજી વાત રહી કે કદાચ બાની હારે તમને કઈ અણગમો હોય, મારી હારે હોય, એને લીધે તમે આ ઘરનું વિચારો, આ પંખીનો માળો વિખાઈ જાય. હા, બે ભાઈઓનું તો વિચારો, ઈ બે કેટલા હંપીને રહેશે. હા, આવું પછી આવું ન હોય. હા, એ જ તો કહું છું કે હવે તું નાના મોડે મોટી વાત કરશે. કેમ કે તમે વાત કરી નથી શકતા, મોટા થઈ નહીં, તમારે તો નાની જ વાત કરવી છે. હા, એ જ ને કે હવે તું મને સમજાવશે ને એમ મારે ચાલવું પડશે, કારણ કે તું તો બાની લાડકીઓ આવશે ને, એટલે તું બોલે એમ જ થાય ને. સારું ભાભી, તે તમે નહીં સમજો ને તમે મને નહીં લઈ જાઓ, ઈ પાકું છે? હા, હું તને કશે નથી લઈ જવાની, અને યાદ રાખજે તારા એક કામ હું નથી કરવાની. પહેલા તો હું દવાને એવું એ આપતી હતી તને, પણ હવે તો એ પણ નહીં દઈશ, કારણ કે આ બાનું વર્તન છે ને મને તકલીફ પહોંચાડે છે, એટલે એની સજા તો છે ને તારે ભોગવવી પડશે. સજા તો હું ભોગવું જ છું ને. હા, પરિવારમાં મોટી બેન સમાન ભાભી હોય એમ છતાંય તે તમે મને દુશ્મનની જેમ ગણતરી કરો છો, એ મારી માટે સજા જ છે. જે જેવા હોય ને એની સાથે એવું જ થાય, એમાં કંઈ હું કરવા વાળી નથી. આ બધું લખાયેલું જ છે કે તને આ જે તકલીફ આવી છે ને એ એમ જ નહીં આવી હોય, એ તારા કોઈક ને કોઈક તારા પાપ હશે ને એ તને નડતા હશે. બસ કરો ભાભી, હવે તમે તમારી બધી હદ પાર કરો છો. હા, બીમાર માણાને કોઈક આશ્વાસન આપે, અને તમારથી આશ્વાસન ન અપાતું હોય તો કાંઈ નહીં. હા, બોલાય નહીં તો સામે, એમ છતાંય તે હાથે કરીને આવા બધા શબ્દો બોલીને તમે તો મારી બીમારી વધારે વધારો છો. એ જ તો કહું છું કે હું ક્યાં તારી હાથે વાત કરવા આવી હતી, હું તો મારું કામ કરવા જતી હતી. આ તે મને રોકી અને એટલા માટે આ ડખા ચાલુ થઈ. એના કરતા હાથે કરીને ધીમે ધીમે વહી ગયો તો. હા, મને નહોતી ખબર ને કે તમારામાં માણસાઈ જેવું કાંઈ રહ્યું નથી હો ને. બાકી હું તમને ક્યારેય ના રોકે, તમે તમારે રહેવા દો, હું મારી હાથે કરી લઈશ. હા, કરી લો તો મને કઈ વાંધો નથી. અને થોડા ખસી જાઓ, મારે આમ કામ કરવા માટે જવાનું છે. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બે ભાઈ,
કેમ છો? હા, આવવાના હતા તો ફોન કરાય ને, ખબર તો મોકલાવાય તો થોડી તૈયારી કરી રાખત. કાંઈ વાંધો નહીં, બેસો, હું પાણી લઈને આવું તમારા માટે. મારે પાણી નથી પીવું. કેમ આમ તમારો મૂડ જાણે હાવ વયો ગયો હોય એમ? આ ગામમાં પેલા શાંતિ કાકાને ત્યાં આવ્યા હતા? ના, સ્પેશિયલ તમારી પાસે આવ્યો છે. લો તો સારું કહેવાય. લાગે છે દીકરીના સમાચાર પૂછવા આવ્યા. આ ફાલ્ગુની વહુ છે ને અંદર જ હશે, જાઓ મળી લ્યો. અમારી દીકરીનું કામ નથી અત્યારે, મારે તમારું કામ છે. અચ્છા, એટલે આ તમારા દીકરા અશોકના લગ્ન લેવાની વાત કરતા હતા ઈ? ના, તમે આટલા અકળાઈને શું કામ બોલો છો? વાત જે હોય એ કયો ને. અરે મારી દીકરીનો કાલે ફોન આવ્યો હતો. એ કહેતી હતી કે મારી સાસુ છે ને મારે હારે ગેરવર્તન કરે છે. એક વાત કહું, આ તમારી દીકરી છે ને એનામાં ગેરસમજણ થઈ ગઈ છે. હું ગેરવર્તન કરતી નથી, એને એવું લાગે છે કે હું એની સાથે સારું નથી રાખતી, એની સાથે વેરો વંચો કરું છું, પણ એવું કંઈ જ નથી. અરે પણ તમારે તો બંને વહુને હરખી રખાય ને. આ મારી દીકરીને તમે હરખી રીતે બોલાવતા નથી, ઘરના બધા કામ કરાવો છો, અને નાની વહુને તો દીકરીની જેમ હુવરાવીને આરામ કરાવો છો. અરે એવું નથી, એની તબિયત સારી નહોતી એટલે હું એને આરામ કરવાનું કહેતી હતી, અને એક બે કામ એમના માથે વધારે આવતા હતા. હવે આમાં ક્યાં કંઈ ખોટું છે? જુઓ, આ તો ઘરની વાત છે, અને ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે, એના માટે કંઈ આપણે દોડીને ના આવી જવાય. હા, મારી દીકરી હોય ને મેં એને સાસરે વળાવી હોય તો હું એના સાસરીમાં વારે ઘડી આમ ડોક્યા કર્યા કરું ને તો એ સારું ન લાગે. તમે સમજો જરા. પણ હું વારા ઘણીએ નથી આવતો. આ તો મારી દીકરી મને ફરિયાદ કરી, ફોનમાં રોતી હતી, એટલે મારે આવવું પડ્યું. મને કે બાપુ તમે આવીને મારી હાહુને સમજાવો. જુઓ, મારે તમારી દીકરીની હારે કોઈ વહેરો વંચો નથી. એ મારી ઘરની મોટી વહુ છે, ઓલી નાની વહુ છે, હું બંનેને હરખી જ રાખું છું. પણ હવે તમારી દીકરીને બધું પેલું કમળો થયો અને પીળું દેખાય એમ દેખાતું હોય તો માણસ શું કરી શકે? મને કહો. લો, તમારી વાત હાચી, કમળો છે અને પીળું દેખાય, પણ આ નજરની સામે બધા કામ એની પાસે ઢળાવો તો પછી મારી દીકરી રોવે નહીં અને મને ફોન નહીં કરે તો કરે હું? એ જુઓ, તમારી દીકરી તમને ફોન કરે કે તમારી આગળ મારી ફરિયાદ કરે, પણ મારો વાંક ગુનો હોય તો હું કબૂલ કરું. જ્યારે મેં કોઈ ગુનો જ નથી કર્યો, મેં કોઈ વાંક જ નથી કર્યો તો કબૂલ કેવી રીતે કરું? હવે ફાલ્ગુની વહુને એમ લાગે છે કે હું નાની વહુને સારું રાખું છું ને એની હારે વેરો વંચો કરું છું, તો એ એની ભૂલ છે, મારી નથી. એટલે છે ને તમે આ વાતને અહીંયા પડતી મૂકો અને તમારી દીકરીને સમજાવો કે આ સાસરિયામાં બધી રીતે સુખ જ છે, શાંતિથી રહે ને તો બધું સારું જ છે. મારી દીકરીને સમજાવવાની જરૂર નથી, સમજવાની જરૂર તમારે છે. મહેરબાની કરીને આ ભેદભાવ રાખો છો ને એ ભૂલી જાઓ અને બંને વહુને સરખી રાખો. જુઓ, હવે તમને કહું છું, તમારી દીકરીને સમજાવું એમ તમને સમજાવું છું કે હું તમારી દીકરી હારે કાંઈ ખોટું વર્તન નથી કરતી, પણ હવે તમે સમજવા તૈયાર નથી. અને દીકરી કહે ને આપણે મોઢું ઉઠાવીને ચાલી આવીએ ને એ પણ કંઈ યોગ્ય થોડી વાત છે. મને સમજાવવાની જરૂર નથી, હું તમારા બાપ હારેતનો છું. સમજવાની તમારે જરૂર છે કે આ ભેદભાવ નહીં રાખો. આ વહુમાં ભેદભાવ રાખશો ને તો એક દિવસ દીકરાઓમાં પણ ભાગલા પડી જશે. મને ખબર છે, હા, મને ખબર પડે છે કે મારા ઘરમાં મારે કઈ રીતે કોની હારે કેવું વર્તન કરવું જોઈએ. પણ હવે તમારી દીકરીને એમ લાગે છે કે હું એની હારે સારું વર્તન નથી કરતી તો એનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. અરે ઘરનો પ્રશ્ન ઉકેલવો ને એ વડીલનું કામ છે, અને તમારા ઘરમાં વડીલ તમે છો તો તમે શું કામ માથે કરીને આ બાંધણના પાયા રોપો છો? હું નથી રોકતી, પણ તમારી દીકરીને એવું લાગે છે કે હું ઘરમાં આવું કરું છું તો હવે એની નજરે એને જે લાગે ને એ ઠીક, બાકી મારે આના કાંઈ પુરાવા નથી દેવાતા. ન દેવા હોય ને પુરાવા તો મારે જોતાય નથી, પણ આજ પછી મહેરબાની કરીને મારી દીકરી પાસે બધું કામ નહીં કરાવતા, બરાબર? ઘર છે, કામ તો કરવા પડે ને, એમાં કંઈ હા ના થોડી થાય. કેવી વાત કરો છો? અને ઘરમાં નાના મોટા કામ તો બધાને ચાલતા જ રહેવાના. વાતની એક વાત, તમે જે વિચારી રહ્યા છો ને એવું કંઈ હોય જ નહીં, પણ હવે તમે શાંતિ રાખો ને તો વધારે સારું. અરે તમારે હું સમજુ છું કે વહુને કામ કરવા જ પડે તો કામ વેચો ને. તમારા ઘરમાં બે વહુ છે, હું એમ નથી કહેતો કે મારી દીકરી ઠામુકો કામ નહીં કરે, પણ કામ વેચી દ્યો. એ હા, હવે છે ને તમે કહો ને એમ અમે અમારું ઘર ચલાવીશું. બસ હવે ખુશ? તમારી દીકરીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખીશું. હવે ખુશ? અરે બેન, હું તમને એમ નથી કહેતો. મારી દીકરી તમારા ઘરની વહુ બનીને આવી છે તો ભલે કામ કરે, પણ બે વહુ હોય તો બે પાસે હરખું કામ કરાવો, એમ હું કહું છું. જો મારે છે ને તમારી હારે કોઈ ભેજામારી નથી કરવી.
તમે કીધું ને મેં માની લીધું, બરાબર. હવે છે ને તમારી દીકરીને ખાટલેથી પાટલે જ રાખીશું. હવે બસ કરો. એ સારું. જબરા માણસે દીકરી ફોન કરે ને બાપ મોઢું ઉઠાવીને આવી જાય. દેવેન, હા મોટોભાઈ, હવે વાત વધારે બગડી ગઈ છે, ઘરમાં બહુ ઝઘડા થવા લાગ્યા છે. આ ફાલ્ગુનીના મનમાં છે ને વાત ઘર કરી ગઈ છે કે બા છે ને મીઠીને વધારે સાચવે છે. હવે કંઈક કરવું પડશે. આ તમારા સસરા એવા શું કહેતા હતા તમને? તને ખબર પડી ગઈ? એ આવ્યા હતા હા એટલે કાંઈક વાત તો થઈ જ છે. એ એના વાત લીધે જ તો હું કહું છું ભાઈ. એ આવ્યા હતા ને, એ બહાર ઝઘડો કરતા હતા. આ ફાલ્ગુનીએ છે ને મારા સસરાને વાત કરી દીધી કે મારા હાહુને બધાય છે ને આ મારી દેરાણીને વધારે સાચવે છે ને મારું નથી માન રાખતા અને વાત વાતમાં મારું અપમાન કરે છે. એટલે એના મનમાં એવું છે. બા તો એવું કંઈ નથી કરતા, પણ એને લીધે છે ને મારા સસરાએ બાને ઘણું બોલ્યા. એટલે મને એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે. મેં તને તે દિવસે કીધું હતું ને કે હવે કેવું પડશે. પણ મોટા ભાઈ તો પછી વાત કરી દો ને. મેં તો તમને તે દિવસે કીધું હતું. હા, પણ મને લાગ્યું કે ફાલ્ગુની છે ને એ ઉપરથી ભલે ગમે તેટલી ગુસ્સાવાળી હોય પણ અંદરથી છે ને બહુ નાજુક છે. મને લાગ્યું કે હું એને વાત કરીશ ને તો એ નહીં જીરવી શકે. એને એ આખો દિવસ રડ્યા કરશે અને એને દુઃખ ન પહોંચે એટલા માટે હું વાત નહોતો કરતો. બસ. તો આપણા આખા ઘરની વાત આ જ હતી ને કે એને દુઃખ ન પહોંચે. પણ હવે એને જો ઝઘડા જ કરવા હોય તો આ ઝઘડા કરતા તો આ વાત એને કરી દેવી સારી. તારી વાત સાચી છે. હવે છે ને હું ફાલ્ગુનીને બધી વાત કરી દઈશ. એટલે આમે જરૂરી એ છે, કારણ કે જો ફાલ્ગુનીને બધી વાતની ખબર હશે ને તો કદાચ એ મીઠી વહુનું વધારે ધ્યાન રાખશે અને એના લીધે મીઠી વહુની તબિયતમાં ફેર પડશે. તું જ તો મને કહેતો હતો ને કે બીમાર વ્યક્તિને પોતાના લોકોના સાથ અને પ્રેમની વધારે જરૂર હોય છે. તો કદાચ બને કે ફાલ્ગુનીનો પ્રેમી કામ કરી જાય, એ બે દેરાણી જેઠાણી મટીને બે બેનું બની જાય. અત્યારે પહેલા તો એ વાત છે કે આ જે ઝઘડા થઈ રહ્યા છે ને કોઈ પણ હિસાબે એ બંધ થાય. સાચી વાત છે. અને હું શું કહું, હા. તમે લોકો ડોક્ટર પાસે ગયા હતા ને હમણાં, તો ડોક્ટરે શું કીધું? હવે કઈ મીઠીનું કંઈક કીધું? કઈ સુધારો થયો છે કે કઈ ખર્ચો બરચો કરીને કઈ થાય એવું લાગે છે તને? બીમારીમાં કોઈ ફરક નથી પડ્યો. એટલે હા, ખાસ ડૉક્ટરનું એ કહેવું છે કે જો એને ઘરના અને આજુબાજુના વ્યક્તિઓની લાગણી અને પ્રેમ જો વધુ ને વધુ મળે તો કદાચ આ વસ્તુમાં ફરક પડી શકે છે. પણ હવે એ તો ખાલી કહેવાની વાત છે. કેમ? થવાનું તો છે નહીં. કેમ? હવે ઘરનામાં તો પહેલા જ આપણા ભાભી જ એની સાથે ઝઘડો કરે છે. ખાલી ફાલ્ગુની એક જ નથી ને ઘરમાં? તું એનો પતિ નથી? તું એને પ્રેમ અને હૂંફ નથી આપતો? બાયનું આટલું બધું નથી રાખતા? દીકરીની જેમ હાચવે છે. હે, તને ખાલી ફાલ્ગુનીના જ વાંક દેખાય છે, બીજા કોઈને લાગણી નથી વાત દેખાતી? એ નથી મેં મોટા ભાઈ. ક્યારે તને એવું કીધું? નહીં, તું વાતને ક્યાં ની ક્યાં લઈ જાય છે અને ફાલ્ગુનીને આ વાતની ખબર નથી એટલા માટે આવું થાય છે ને. તો કરી દો વાત, પછી ખબર પડે કે ફાલ્ગુની ભાભી શું વિચારે છે. સાચી વાત છે. હું છે ને આજે જ ફાલ્ગુનીને બધી વાત કહી દઉં છું. ભગવાન કરે ને એને સારું થઈ જાય, બસ એટલી પ્રાર્થના કરું છું. સારું તો થઈ જાય તો વધુ સારું. બિચારી મીઠી, ભગવાન આવો રોગ દુશ્મનને ન આપે. મારાથી તો જોવાતી નથી એની હાલત. હું તો એની યાર વાતે નથી કરતો. છેલ્લા અઠવાડિયામાં એ કેટલી નબળી પડી ગઈ છે. મને તો એને જોઈને વાત તને ખબર નથી, બાય ક્યારેક ક્યારેક મારી મોઢે રડતા હોય છે. તું ઢીલો ન પડે ને એટલે તારા મોઢે કોઈ કહે નહીં. બા મીઠીની બહુ ચિંતા કરે છે. બાને મનમાં એમ થાય છે કે ક્યાંક મીઠીને કંઈક થઈ જાય. પણ જો ભગવાન પર ભરોસો રાખજે, બધું સારું થઈ જાય. કંઈ નહીં થાય. આપણે હજી છે ને શહેરમાં બીજા દવાખાને બતાવશું. મેં મારા ભાઈબંધને કીધું છે, એ નામ લખાવી દે. આપણે છે ને બતાવવા જવાનું છે, હે ને? એટલે બધું સારું થઈ જાય. હવે ડૉક્ટર ને ભગવાન બેયના ભરોસે છે બધું. અને મેં કીધું એમ કદાચ ફાલ્ગુનીનો પ્રેમ મળે ને ફાલ્ગુનીને સાચવે ને એનાથી જો મીઠીને કોઈ ખુશી મળતી હોય તો એ કામ કરી જાય. અને બીજું કે ભગવાન ન કરે પણ કંઈ બની જાય ને ફાલ્ગુનીને મનમાં વસવસો રહી જાય એના કરતાં તો વાત કરી દેવી સારી ને મારા ભાઈ. એ જ શું તો કેવું તારું? સાચી વાત છે મોટા ભાઈ તમારી.
બને એટલું જલ્દી ભાભીને વાત કરી દો. જે એને- દિવસો કદાચ મીઠીના છેલ્લા હોય તો સારી રીતે જાય. એવું કંઈ નહીં થાય. હું ફાલ્ગુનીને આજે જ વાત કરું છું. બેટા મીઠી, હા કેવું છે હવે? માથાના દુખાવામાં રાહત છે કે નથી? કેમ કાંઈ બોલતા નથી? જો હવે છે ને આ ઘરની ચિંતા છોડો, આ તમારી તબિયતનું ધ્યાન રાખો. છેલ્લા કેટલાય દિવસથી હું જોઉં છું કે તમે બસ એક જ વસ્તુ કરો છો, ઘરના કામ કામ ને કામ. કામ પડતા રહે ને તો ચાલશે. શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે, અને શરીર સ્વસ્થ હશે ને તો બધું કામ થાય. બા, મને મારા તબિયતની કે મારા શરીરની ચિંતા નથી. મને તો ચિંતા એ વાતની છે કે આપણા ઘરમાં આ જે ઝઘડા થઈ રહ્યા છે ને, ખાસ કરીને ભાભીને લીધે થઈ. જવા દે ને, એનો સ્વભાવ જ એવો છે. એનો સ્વભાવ નહીં બદલાય. તમને શું લાગે છે કે ફાલ્ગુની એનો સ્વભાવ બદલશે? એને એમ લાગે છે કે હું બધું વાલ અને પ્રેમ તમારી પર લૂંટાવું છું. લાગવા દે, કારણ કે એને સમજાવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. તમને ખબર છે, આજે સવારે તો એમના બાપાએ આવ્યા હતા મને મળવા. મને કહે છે તમે મારી છોકરી હારે હરખું નથી રાખતા, ઘરના કામ કરાવો છો, આમ છે તેમ છે, ઘણું બધું મને કીધું. મેં એમને સમજાવ્યા, પણ હવે કેવું છે ને કે મૂડ્યુસ ખરાબ હોય ને ત્યાં ડાળીઓનો વાંક કાઢવા ન જવાય. સમજી ગયા? એટલે આવી બધી વાત છે. આ થર્ડમાં જ કાંઈ લેવાનું નથી, કારણ કે એમને સમજાવવાની હોય દીકરીને તો એ મને સમજાવવા આવે, એટલે કાંઈ કરવા જેવું નથી. જો તમે ટાઈમે આ છે ને દવા લ્યો. અને મને છે ને દીવલો કહેતો હતો કે આ ડાક્ટરથી કાંઈ સારું ન થાય ને તો પેલા શહેરના ડાક્ટર પાસે જવાની વાત કરે છે, તો જઈ આવો ને તમે. બા, તમે મારી એક વાત માનશો? આ તમે મારું એટલું ધ્યાન રાખો છો ને, એ બધું હવે કરવાનું મેલી દો. મને મારા હાલ ઉપર છોડી દો. હું મારી સાથે મારું ધ્યાન રાખી શકું છું, જેને કારણે આપણા ઘરમાં કંકાસ ઊભો ન થાય. મને બધી ખબર છે તમે ધ્યાન રાખી શકો છો, તમે તમારું બધું જ કામ કરો છો, પણ મારી વાત સાંભળો. તમે આ બધું છોડો. આ બધું કરવાની કાંઈ જરૂર નથી. મને એટલી ખબર પડે છે કે તમારી તબિયત જ્યાં સુધી હાજી નહીં થાય ને ત્યાં સુધી મારું ધ્યાન તમારા પરથી નથી હટવાનું. કદાચ તમને હું તમારા હાલ પર છોડવાનું તમે કહો ને તોય નહીં છોડી શકું. એટલે આવી જીદ તો મારી હારે તો કરતા જ નહીં. બા, તમે જીદ સમજો તો જીદ, પણ આ વસ્તુ તો તમારે માનવી જ પડશે. જીદ નથી, પણ આ છે ને તમે આ ફાલ્ગુની વહુનો વ્યવહાર જોઈ કહો છો મને કે આ બધું ઘરમાં થઈ ગયું છે. હવે સમજવાની કોશિશ કરો તમે. હા, રોજ રોજ. અરે બા, જોયું? હા, તમારી તબિયત ખરાબ થઈ ગઈ લાગે છે. ખરાબ નથી થઈ. એમ વિચારું છું કે ઘરમાં શાંતિ કઈ રીતે બની રહે, પણ આ શાંતિ બની જ નથી રહેતી. એ મને આ તારા છોકરાને ચૂપ કરાય, રડે છે. હા, મને એનો છોકરો, હા આપણા પાછળ છે ને વાડો, એ સાફ કરવા આવ્યો છે, પણ એને રડવાનું બંધ જ નથી થતું. જો ને હા, બંને દેરાણી જેઠાણી છે ને કેવી હંપીને કામ કરે છે, કેવી રીતે રહેશે. આ જો મન્યાની બાયડી કામ કરતી હોય તો પેલી ઘરના હંધાય કામ કરી લે, પણ આ જો આપણા ઘરમાં જો આ રોજ કહાટી છે, રોજ મગજમારી છે, કાંઈ કોઈને કહેવાતું નથી ને. અને કહેવા જઈએ તો ઝઘડાના ઘર. પણ તમે છે ને આ ઝઘડાની ઉપાધિ મૂકી દો. તમારે પહેલા હાજા થવાનું છે, એ તમારા મગજમાં રાખો. સમજી ગયા તમે? હા, હવે સમજુ છું બા. હા, હું એવું વિચારું છું કે હું મારા પિયરે જતી રહું. ના ના, હું કામ પિયરે જવું છે? હા, એટલે તમારા પિયરવાળા મને કહે કે તમારાથી મારી દીકરી પણ ન હસવાની. વાતની એક વાત, જો કોકને ગમે કોકને ન ગમે, અને કોકને ગમાડવા માટે આપણે કંઈ આપણું ઘર છોડીને પિયર ન જતું રહેવાય. અને રહી વાત ફાલ્ગુની વહુની, તો હું એમને સમજાવી દે. એની ઉપાધિ તમે જરાય ન કરો. સમજી ગયા તમે? અને હવે છે ને તમે સમયસર દવા લ્યો. અને તમે હવે જો શહેરવાળા ડૉક્ટરને મળવા નહીં જાઓ ને તો પછી આપણો ઝઘડો થાય.
હવે સાસુ બહુ ઝઘડશે. બોલો હવે શું કરવું છે તમારે? બા પેલા મને આ દવા તો લઈ લેવા દ્યો, એનથી ફેર પડી જાય તો પછી ત્યાં જવાની કઈ જરૂર નથી. કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે ને એ કરો. હાલો હું હવે હાંસના રસોઈની તૈયારી કરી હું કરી લઈ, તમારે કરવાની જરૂર નથી. ફાલ્ગુની, ફાલ્ગુની, હા બોલો ને. ફાલ્ગુની, હું જોઉં છું કે ઘણા દિવસથી હવે ઘરમાં છે ને તારા ને મીઠી વચ્ચેના ઝઘડા વધતા જાય છે અને તને મનમાં એમ થયા કરે છે કે બા મીઠીને વધારે સાચવે છે, બરાબર? જો રોનક, મેં આગળ પણ તમને આ વાત કરી હતી અને હજી એ કહું છું. હા, તમે કહ્યું છે ને એમ હું માની લઉં છું કે એ મારી નાની બહેન જેવી છે, પણ જ્યારે છે ને આ ઘરમાં અંતર કરવામાં આવે છે ને ત્યારે મને ગુસ્સો આવે છે અને એના લીધે જ પછી મારાથી ઝઘડા થઈ જાય છે. જો મેં તને દર વખતે એક જ વાત કીધી હતી કે બાના મનમાં એવું કંઈ નથી ને બાને કોઈ વાલું દવલું નથી, પણ બા થોડુંક એને વધારે સાચવે છે કારણ કે એ નાની છે. પણ હું છે ને ખોટું બોલતો હતો. ખોટું બોલતા હતા એટલે મને કંઈ સમજાણું નહીં. જો દેવેને અને બાએ છે ને આ વાત તને કરવાની ના પાડી હતી એટલા માટે હું અત્યાર સુધી ચૂપ હતો, પણ હવે મને એવું લાગે છે કે તારા મનમાં જે દ્વેષ ભાવ છે ને એ વધતો જાય છે ને એના લીધે ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. એટલે એવી કઈ વાત છે કે તમે બધાએ મળીને મારાથી છુપાવો છો? ફાલ્ગુની, તને તો ખબર છે ને કે મીઠી ઘણા સમયથી બીમાર રહે છે ને એની દવા ચાલુ છે. હા, પણ મને તો ક્યારેક એવું લાગે છે કે એ નાટક કરે છે. એવું નથી, એ નાટક નથી કરતી, પણ એ ખરેખર બહુ બીમાર છે. એટલી બીમાર કે તે કદાચ વિચાર્યું પણ નહીં હોય. હા, થોડાક સમય પહેલા એને 2 દિવસ માટે દવાખાને દાખલ કરી હતી, ત્યારની એ બીમાર રહી છે, તને ખબર છે ને? હા, એ તો મને યાદ છે, પણ હવે એને આ થોડો માથાનો દુખાવો છે અને શરીરનો દુખાવો છે, એમાં આટલું ગંભીર બનવાની શું જરૂર છે? એવું નથી, અમુક વખતે જેટલું દેખાય ને એટલું હોતું નથી, એના કરતાં વધારે ગંભીર પણ હોઈ શકે. હું તને કેમ કહું સમજ નથી પડતી, પણ તમે છે ને આમ ગોળ ગોળ વાત નહીં કરો. આ મને છે ને વધારે અંદરથી જાણવાની ઈચ્છા થાય છે. મીઠી મરી જવાની છે. આ શું બોલો છો તમે રોનક? આ કેવી વાત કરો છો? આ તમે કઈ ગાંડા તો નથી થઈ ગયા ને કે આવી વાતો કરો છો? હા, મીઠી મીઠી મરી જવાની. એને જ્યારે દાખલ કરી ને ત્યારે ડોક્ટરને થોડીક શંકા ગઈ એટલે એને રિપોર્ટ કરાવ્યા હતા. રિપોર્ટમાં એવું છે કે એના મગજની કોઈ નસ ફાટી ગઈ છે, પૂરું લોહી નથી પહોંચતું, એના લીધે જ એને ત્યારે દાખલ કરવી પડી હતી. અને ડોક્ટરનું કહેવાનું એવું છે કે ગમે ત્યારે જો એને ફરીથી આંચકી આવશે ને તો નક્કી નહીં કે મીઠી બહુ બચે કે નહીં. રોનક, તમે આવી વાત તો નહીં કરો. મને ખબર છે આજ તમે મજાક કરો છો ને મારી સાથે. આવી મજાક કોણ કરે? આવી મજાક કોણ કરે? અરે મને તો દેવેનની ચિંતા થાય છે. એ બિચારો બધું જાણવા છતાં હસતું મોઢું રાખે છે, આપણી સામે કઈ દેખાવા નથી દેતો, ખાલી તારા માટે થઈને કે તને દુઃખ ન થાય ને એટલે અમે લોકોએ તને જાણ નથી કરી. મેં તો બાને કહેવાની ના પાડી હતી, પણ બાએ ડોક્ટરને પૂછી લીધું એટલે એને ખબર પડી ગઈ. બાકી તો અમે આ વાત છે ને અમારા 2 ભાઈ વચ્ચે જ રાખવા માંગતા હતા. પણ દુઃખ તો મને હવે વધારે થાય છે કે પહેલા જો તમે લોકોએ મને આ વાત કરી દીધી હોત ને તો જે અમારો ગુસ્સો અને જે મારું આ વર્તન છે ને એ નહીં હોત. હું એને મારી નાની બહેનની જેમ રાખી. પણ આ વાત તમે મારાથી છુપાવીને એ બહુ મોટી ભૂલ કરી છે. આ મને કહી દીધી હોત ને તો મને અત્યારે મારા પોતાના પર પણ ગુસ્સો નહીં આવતે. જો તું પોતાની જાત ઉપર ગુસ્સે ન થા, આમાં તારો કઈ વાંક છે જ નહીં ને. વાત તો અમે છુપાવી હતી ને અમારી કઈ એવી ભાવના નથી કે તને દુઃખ પહોંચાડવું, બસ તને દુઃખી ન કરવા માટે જ અમે આ વાત નહોતી કરી. પણ અત્યારે મને છે ને વધારે દુઃખ થાય છે કે મીઠીની પરિસ્થિતિ સમજ્યા વગર મેં એની સાથે કેવું વર્તન કર્યું. એને ના કહેવાના કેટલા શબ્દો કહી દીધા. અને બાને આ વાતની ખબર હતી અને બા એની કાળજી લેતા હતા
તમે બા સાથે ઝઘડો કર્યો. હવે મને એમ થાય છે કે એ લોકોની સામે એ કઈ રીતે જાઉં. અને બીજી વાત તો એ કે જો મીઠીને કંઈ થઈ જાય ને તો મને લાગે છે કે આપણું ઘર સૂનું થઈ જાય. જો હવે આપણે કાંઈ ન કરી શકીએ. ભગવાન ઉપર ભરોસો રાખ અને બને એટલી મીઠીની કાળજી રાખ. ઠીક છે? એને દુઃખ ન પહોંચે ને એટલું ધ્યાન રાખજે. એની ચિંતા ના કરો, એ બધું હું વાંચી લઈશ. પણ તમે છે ને જોઈએ ને એટલા ડૉક્ટરને બતાવો પણ એને હાજી કરી દો. હે ભગવાન, આ બિચારી છોકરીએ તારું હું બગાડ્યું છે. દિવસે ને દિવસે આની હાલત ખરાબ થતી ચાલી. કોઈને કાંઈ કહેવાતું પણ નથી અને કોઈ સમજવાય તૈયાર નથી. બા, હવે હું બધું સમજી ગઈ છું. હવે તમે ચિંતા ના કરો. મને નહોતી ખબર કે આપણી મીઠીને આટલી ગંભીર બીમારી છે. અરે ભાભી, અરે તું આરામ કર ને, પણ શું કામ? બા, મીઠી, હા તમે બંને મારાથી આ વાત શું કામને છુપાવી? હું કઈ પારકા ઘરની થોડી હતી, તમારી પોતાની જ હતી ને. આ વાતની જાણ મને પહેલાથી કરી દીધી હોત ને તો હું આની સાથે ક્યારેય ખોટું વર્તન નથી કરતી. ફાલ્ગુની વહુ, અમે એટલે જાણ નહોતી કરી. અમે ઈચ્છતા હતા કે મીઠી વહુને સારું થઈ જાય. પણ આ જુઓ ને, આટલી દવાઓ કરાવ્યા પછી પણ એમની આ મગજની બીમારી હાજી નથી થતી અને આ માથાનો દુખાવો એટલે જ રહેશે. એને નથી ગમતું. આખો દી મને કહ્યા કરે છે, બા હું આ કામ કરી લઉં, બા હું પેલું કરી લઉં. પણ આપણે ઈચ્છીએ છીએ કે પહેલાં આપણા ઘરની વ્યક્તિ હાજી થાય. તમને એમ લાગતું હતું ને કે હું આવું શું કામ કરું છું, પણ મને ખબર હતી કે આરામ કરશે ને તો જ એને સારું થાય. હા બા, મને આજે મારી વાતનો બહુ પસ્તાવો થાય છે કે એક નાની બેનની જેમ જ્યારે મારે એને સાચવવાનું હતું ત્યારે મેં એની સાથે આવું વર્તન કર્યું. ભાભી, હવે આ બધું મેલો ને. તો ભૂલ તો મારી છે. મેં તમને ન જણાવ્યું કે મને આવી બીમારી છે, પણ હું તમને ચિંતામાં મૂકવા નહોતી માંગતી. પણ જ્યારે તમને હાસામનથી પસ્તાવો થયો છે તે તમે મારી મોટી બેન જ છો, હું તો એમ જ માનું છું. તારી વાત સાચી છે, પણ મને અત્યાર સુધી એમ જ હતું કે આ બા હંમેશા મીઠીનો પક્ષ લે છે. બા મીઠી પાસે કોઈ કામ નથી કરાવતા અને બા હંમેશા મીઠીને જ સાચવે છે. એટલા માટે તારી ઉપર અને બા ઉપર મને ગુસ્સો આવ્યા કરતો હતો. પણ મને એ ન સમજાણું કે આની પાછળનું કોઈ કારણ એ હોઈ શકે છે અને મેં એ જાણવાની એ ક્યારે કોશિશ નહીં કરી. અને બસ આ ગુસ્સામાં ને ગુસ્સામાં તમારા બંને સાથે આવું ખરાબ વર્તન કર્યા કર્યું. બની શકે તો તમે બંને મને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ છે. નહીં ફાલ્ગુની વહુ, તમને ખબર જ ક્યાં હતી કે શું તકલીફ હતી, અને ખબર પડી ને પાછી માણસને પસ્તાવો થાય ને તો એ સારું કહેવાય. કારણ કે ઘણાને તો પોતાની ભૂલ મરતા સુધી નથી સમજાતી. તમને ખબર પડી અને તમને તમારી ભૂલ સમજાય અને તમે પશ્ચાતાપ કર્યો ને, એ બહુ મોટી વાત છે. જુઓ, કહેવાય છે ને કે ઘરની અંદર અંધાએ એકબીજાના દુઃખને સમજવા જોઈએ, પણ ક્યારેક આપણી જ ગેરસમજ કોઈને સમજવા જ નથી દેતી. અને તમારી હારે એ જ થયું. તમને એમ હતું કે હું મીઠી વહુને લાડ કરું છું, પ્રેમ કરું છું, અને તમારી હાથે ગેરવર્તન. પણ એવું નહોતું. અમારી ઈચ્છા હતી કે આ મીઠી વહુને સારું થઈ જાય ને તો આ વાતની આપણે જાણ કોઈને કરવી જ ન પડે. પણ બા, હવે તો મારી પાસે બહુ ઓછો સમય છે, તમને ખબર છે. એટલે હું તમને બેયને એક વસ્તુ કહેવા માંગુ છું
કે કદાચ હું રહું કે ના રહું, થોડા પંખીનો માળો ક્યારેય વિખાવા ના દેતા. કેવી વાત કરે છે તું, રહી કે ના રહી એટલે તું શું કહેવા માંગે છે? અમે બધા તને હાચવવા માટે નથી? અલે હા ડોક્ટર નહીં, બીજા 4 ડોક્ટરને બતાવશું અને તારી પાછળ થાય ને એટલો ખર્ચો કરશું. ભાભી, જોઈએ ને તો મારા ઘરેણા એવું આપી દઈ, પણ તને કાંઈ ન થવા દઈએ. હે ને બા? આપણે મીઠીને કાંઈ ન થવા દેવું. હા, સાચી વાત છે. એકદમ સાચું કહેશે ફાલ્ગુની વહુ. જો કહેવાય છે ને કે જીવાદોરી તો ઉપરવાળાના હાથમાં જ છે, આપણા હાથમાં કાંઈ નથી. છતાંય માણસ જો પ્રયત્ન ન કરે ને તો એને પરિણામે ન મળે. અમને ખબર છે કે આ 1000 હાથવાળો છે ને એ તમને કાંઈ નહીં થવા દે, કાંઈ નહીં. આ બાની વાત એકદમ સાચી છે. આ તું છે ને આ બોલવાનું બંધ કરી દે કે હવે હું નહીં હોઉં, તું છે જ અને રહેશે જ. હા ને બા? હા,